ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ખેંચી પક્ષને વફાદાર રહેનાર ઉમેદવારોનું સન્માન પણ કરવામાં આવ્યું। ભરૂચ શહેર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે। આ વચ્ચે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી। પાર્ટીએ પોતાના વફાદાર અને લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને તક આપીને એકતા અને વિશ્વાસનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે। ચૂંટણીના માહોલમાં કોઈપણ જાતની ધાક ધમકી અને દબાણ હોવાના આક્ષેપો વચ્ચે પણ કોંગ્રેસના ઉમેદવારોએ અડીખમ રહી ઉમેદવારી નોંધાવી। આવા ઉમેદવારોનું પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ટિકિટ વહેંચણી દરમિયાન નાના મોટા મતભેદો રહેતા હોય છે, પરંતુ આ વખતે પાર્ટીએ સંકલન સાથે ઉમેદવારો પસંદ કર્યા છે। તેમજ મુમતાઝ પટેલ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે મુમતાઝ પટેલ ભરૂચની બેટી છે અને તેઓ ચૂંટણી પ્રચાર માટે જરૂર આવશે। જે ઉમેદવારો પર સામ દાનની પદ્ધતિ અપનાવીને ઉમેદવાર પાછું ખેંચવાનું જે ભાજપની સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો તેની સામે જબરજસ્ત તાકાતથી ઉભા રહીને ફોર્મ પાછું નથી ખેંચાયું, નક્કી ખેંચ્યા એવા લોકોને સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો। ભરૂચ શહેરમાં ઓછામાં ઓછા 10 સભ્યો એ લોકો ટાર્ગેટ બનાવેલા ઉઠાવીને ફોર્મ પાછું ખેંચવાના। એ પ્રક્રિયાની અંદર 8 સભ્યો અમે બચાવી શક્યા। એ બદલ અમે શહેર કોંગ્રેસના તમામ આગેવાનોનો જે પણ લોકો અમને સાથ સહકાર આપ્યો છે એનો પણ અમે આભાર માનીએ છીએ। જે લોકોએ પાછા ફોર્મ નથી ખેંચ્યા એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે લોકશાહીને ટકાવી રાખવા માટે, સંવિધાનને ટકાવી રાખે ને ભરૂચ નગરપાલિકાના વિકાસ માટે એ લોકોએ આ રીતે જે રીતે ફોર્મ નથી પાછા ખેંચ્યા ને એમના આજે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકામાં ડોર ટુ ડોર કરી વિકાસની 30 વર્ષની જે વાતો કરે છે, ભ્રષ્ટાચાર કરીને જે રીતે લોકોને ગુમરાહ કરે છે અને વિકાસને રૂંધે છે, એની સામે એન્ટી કરપ્શન સામે ડોર ટુ ડોર કરી ભરૂચ નગરપાલિકામાં સૌથી વધારે કોંગ્રેસના સભ્યો ચૂંટાય, ભરૂચ નગરપાલિકા કોંગ્રેસનું બોર્ડ મળે એવી શુભેચ્છા આપું છું। ભરૂચની પ્રજાને આજના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે 30 વર્ષના શાસનને ઉખાડીને ફેંકવાનું, ભ્રષ્ટાચારીઓને ઉખાડીને ફેંકવાનું આ એક મોટું સાધન મતદાન છે ને મતાધિકારનો ઉપયોગ કરી કોંગ્રેસ તરફી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ઉખાડીને નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બને એવી મતદાન કરશો એવી આપને ફરી રિક્વેસ્ટ કરું। ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે, હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે। આ છે SLD વેલેન્સિયા। ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ। વેલકમ ટુ SLD વેલેન્સિયા। કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે। અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમ્યુનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો। દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન। પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે। જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ। For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch.